તમને બી ચા બનાવતા શીખવાડીએ. સૌથી પહેલું કામ કરવું ને ગેસ લગાડવાનું. જય શ્રી રામ, જય મેડમમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં સવાર સવારમાં આપણે આવી ગયા છે હોટલે. તમે ચેક કરી શકો છો ફેમિલી. આપણો દિવસ સવાર સવારમાં આવી ગયા હોટલે. મિની બ્લોગ એડિટિંગ કરવાનો હતો એટલે બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ થયો છે. તમે ચેક કરો, મમ્મીને આવી ગયો છે હોટલે અને હવે આપણે જઈએ છીએ ઘરે જમવા. ગાઈસ ક્યાં આવું હોય તો જમવા તો ચાલો આપણે ફટાફટ જઈએ. 1 વાગે ખાવાનું. ચલો ગાઈસ આપણે ઘરે જઈએ પછી જમીન તમને મળીએ. ફાઇનલ ફેમિલી તમે ચેક કરો આપણે ઘરે જમવાનું. ગાઈસ જમવામાં જ બનાવ્યો તો ગાઈસ તુવેરો બનાવી છે. તુવેરો બનાવી તુવેરો દેખાતી નહીં. હા રે ગાઈસ તુવેરો બનાવી છે અને ભાત બનાવે છે. આર્યું આમાં આવે ને આર્યું આમાં જ આપવાનો. અને ગાઈસ સુખડી બનાવી છે અને રોટલી બનાવી છે અને ગાઈસ છાશ હતો. ચલો ફાઇનલી આપણે જમી લઈએ પછી જમીન જઈએ હોટલે. ગાઈસ ફાઇનલ ફેમિલી આપણે તો જવાનું છે રિક્ષા લઈને પેટ્રોલ લેવા જવાનું. ગાઈસ બોલામાં અંકિત ભાઈ ને આવું નાટક કરાવી દરરોજ કંટાળો આવે નહીં. નાટક બાટલો જ કાઢીએ ને ક્યાંથી લાવે બાટલો માં પેલો બીજો ઘેર હતો એ જો બાટલો પેટ્રોલ કોણી કેટલા પૂરા તો સામાન્ય જે લાવવાનું ગાઈડ લેતા જઈએ બાઇકમાં. આ સોરી રિક્ષા લઈને જઈએ પેટ્રોલ લેતા આવીએ આપણે. ફેમિલી બ્લોગમાં તમે બન્યા રહેજો ને. આપણે જઈએ છીએ પેટ્રોલ પંપે. આ તો કઈ એકદમ મસ્તી મોઢું ધોઈ નાખ્યું અને બાર ઓઢાયા તો નહીં. વાસ્કો ના મળ્યો તો કઈ ના ઓઢાય ના કઈ ઓઢાઈ તો દેવા હતા. બાર ઓઢાવા હતા પણ વાસ્કો જ ના મળ્યો. કઈ શું કરો હવે. આપણે જઈએ છીએ આપણા ગેસ પૂરા જવાનું તો સારું હતું પણ પેટ્રોલ લેવા જવાનું છે એટલા માટે. પેટ્રોલ પંપે તો પોકાયું બાઇક નતું આપણું. અમારા અંકિતભાઈ કે બે વસ્કા મારીને આવ્યો. પોતાને લેડો હતા ને આપણે રિક્ષા લઈને લઈ આવીએ. આપણે તો સાધન ઓછો આવી ગયા કે ગાડી લઈને લઈ આવીએ. ગાડી જ નહીં રિક્ષા એકલી ખોટી નહીં બોલવાનું ગાઈ. તો હું કહું ચાલો ફટાફટ આપણે પેટ્રોલ લઈ આવીએ. પેટ્રોલ પંપ તો આપણે આગું જવાનું છે. હેરી કે અહીંયા તો આગું થઈ ગયા. પેટ્રોલ પંપ બાટલો નતો મળતો કાંઈ. બાટલો યાર એક પર ને ઘેર લઈ ગયા હતા ને તમારા અંકિતે બાટલોનો પેટ્રોલ ખોઈ નાખ્યો ઘેર ને ઘેર. આજકાલ ભંગારમાં લીધો હું આલ્યો ખબર નહીં. પણ ચલો ફાઇનલી ફટાફટ પહેલાં આપણે પેટ્રોલ પુરાઈ જાય પછી મળી જાય ફેમિલી. હા પછી મળવાનું થાય આપણું. કેમ કે આખો દિવસ હોટલે હોય એટલે કંઈક કંટાળો તો મને આવે પણ શું કરવું. क्या करने का गाइस बोलो अभी करने का तो करने का क्या. तो चलो फटाफट આપણે જઈએ આપણે પેટ્રોલ પંપે પછી તમને મળીએ ફેમિલી. લેટ્સ ગો. આ જો વંટોળ કેવી ચડી જો ખાલી. હાય હવે કઈ જાય ચોમાસાનું આવું થશે. ચારે બાજુ માટી એટલે આપણે મોઢું બધું બગડી જાય. ગાડી જોવા તમે ગાડી જોવા જાય છે ને. આપણે ધીમી જાય છે કેમ કે રિક્ષા હા એ ગાડી જોવા. અરે ઊભું ના રહેવાનું હોય અંદર હટાવવાનું. કે તો ધીમો થઈ જાય કેમ કે આપણે રિક્ષા ફટાફટ પોકી ગયા પેટ્રોલ પંપે તમને મળીએ ફેમિલી. ફટાફટ પેટ્રોલ પંપે તો આવી ગયા ને ફટાફટ ચલો પેટ્રોલ લઈએ ને તમને મળીએ. કેમ કે આપણને એક શૂટ કરવાનો કંટાળો આવે. કેમ કે બધા હોય ને જોઈ લે એનું કશું નહીં. કંઈ પેટ્રોલ પંપે ચોક લાગે બાગે તો આપણે ફોન નંબર આપણે જતા રહીએ. હંગાત ડખો થાય. આપણે પેટ્રોલ લઈને નીકળી પડ્યા. તમે જોઈ શકો આપણે પેટ્રોલ અને આ સાઈડ સોસાયટીએ કહીએ ગાઈસ કમેન્ટ કરજો. અને આપણે તો નીકળી પડે હોટલ તરફ. હજુ એક દુકાને જવાનું. દુકાન સામાન લઈને પાછું હોટલે જવાનું. મને આ સોસાયટી એકદમ મસ્તી ગમે કેમ કે એનો કલર એકદમ મસ્તી છે. ગમતી ગયા તો ચલો ફેમિલી. અરે હા હું એક વાત કહેવા માંગુ. ને એવું હોય ત્યાં આખો દિવસ વિડીયો કરે. વિડીયો બનાય કરે. મારું વિડીયો બનાવવાનું કામ છે. અમુકને એવું લાગતું કે હું કરે વાર લાગે તમને ખબર પડવા કે હું કરું. તો સમય જાઓ તો સાહેબ ડાયલોગ કહી દઉં. હા કે અત્યારે અમારો સમય નબળો હે. જે દિવસ અમારો સમય આવે તમને કહી દઈશું. તો ગીત વગાડવા ચાલો. તો ચલો ફાઇનલી પહેલાં આપણે સામાન લઈ લઈએ પછી આપણે હોટલે જવાનું છે. પેલા ગીતભાઈ જવાનું છે નોકરી જવાનું છે. આપણે તો નોકરી ધંધો કરતા નહીં. હોટલ ચલાવે છે હા એવું ને અમે તમને બેસી દઈએ છીએ તો આપણા દોરામ કરીએ તો અહીંથી વળી જશું. હવે સીધા પંડિતની દુકાને. પંડિતની દુકાન તો બધા જોઈએ. તમે ચેક કરી શકો આપણે પેટ્રોલ લઈને આવી ગયા છે હોટલે. અમારા અંકિતભાઈ જો અહીંયા ઘેર લેવડ અંકિત જવા નહીં પેટ્રોલ લઈને ઘેર લઈને જાઉં ને હું તો ફાઇનલ ગાઈ તમે ચેક કરો પેટ્રોલ તો આવી ગયો. અંકિતભાઈ લઈને જાય બાઇકમાં પૂરીને પછી બાઇક લઈને જાય ચોકવાની ચોક.
3 વાગી ગયા, ચાનો ટાઈમ થઈ ગયો, એટલે ચા બનાવવી પડે. તમે જોઈ શકો ફેમિલી, આપણી ગલ્લો એ અને હવે ચા બનાવવાની તૈયારી કરીએ. અને હા તો ભાઈ તમે એવું એકદમ કશું નહીં. તો ચાલો ચા બનાવી દઈએ. હવે ચા બનાવવાનું 3 વાગે ઘરાકી ચાલુ થાય. તમને કહી દો, જેને ખબર ના આપણે ક્યાં રહીએ છીએ બધાને એડ્રેસ કહી દો. આપણે રહીએ છીએ ગાંધીનગર ગામ વાવોલ. હા તો ગાંધીનગરમાં ગામ વાવોલમાં રહીએ છીએ આપણે. અને પંજુરી પેલેસની સામે આપણી હોટલ એ ગાય છો. આ પંજુરી પેલેસ એની સામે આપણી હોટલ એ. અને આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી તમારા ભાઈ હોટલે જોઈશે. કેવું જરૂરી, ખાલી 1-2 કલાકનું રિસેસ મળે એ ઘરે જમવા જઈએ ત્યારે. એટલે આખો દિવસ તમારા ભાઈ આખો દિવસ આપણે હોટલે જોઈશે. ઘરે ખાલી ઊંઘવા જ જઈએ છીએ અને પછી એડિટિંગ કરવા. ચલો ભાઈ ચા બનાવીએ. ચા બનાવવા જરૂરી, કેમ પછી ઘણા ગાયને ઊભું થઈ જાય ભાઈ ડખો થાય. ચલો ચા બનાવીએ. હા તમને બી ચા બનાવતા શીખવાડીએ. ને એવું હોય કે સંદીપભાઈ કેમ વ્હાઇટ એંગલમાં બ્લોગ નથી ઉતારતા. વ્હાઇટ એંગલમાં બ્લોગ એટલા નથી ઉતારતા કે વ્હાઇટ એંગલમાં ઉતારશે થોડું ફાટી જશે. આપણે છે 11 છે અને ગાઈઝ એમાં એવું હોય કે લાવું હોય 15, 14, 16 લાવો હોય ફોન પણ ગાઈઝ તાર મની જોવે. અને ગાઈઝ તમારા ભાઈ હજુ કોઈક આગળ વધો. આ યુટ્યુબ પર થોડીક મહેર કરે તો સારું હોય. મગર લાવું તો પડશે કે બહુ દિક્કત થશે ગાઈઝ. 11 તો ભૂકા નહીં જાય ગાઈઝ, કેમ કે બેટરી બેકઅપમાં એવું હોય. અને બીજી વાત કે ગાઈઝ મારા લોંગ બ્લોગ એ ઉતારતા નહીં. તમારે એવું હોય સંદીપભાઈ કેમ 8 મિનિટના બ્લોગ ઉતારો, વધારે ઉતારશું 12 નથી. 56 GB એ નહીં કોઈ 200. હવે લેવાય તો ગાઈઝ પહેલાં આ ફોન જે પહેલાં લેવા ગયા હતા ને આપણું કોઈ એવું નહોતું કે ગાઈઝ મને ખબર નથી પડતી કે આટલી રેન્જ. આ તો ખાલી બેસતે ઇન્સ્ટાગ્રામ માટે લીધો હતો ફોન, કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવશું. તો શું ખબર તમારે ભાઈ બ્લોગર બની જાય, ખબર જ નહોતી અમને. તો એમાં એવું હતું કે હું લેવા ગયા ફોન અને અમે જોયું કે 11 છે તો ભાઈ ફાઇનલ કરી દીધો. એમાં એવું નહોતું જોયું કેટલા GB રેન્જ છે કેટલા GB આવે. એટલે પછી કરો કંકુના ભાઈ ચોલ્લો કરીને લઈ લીધો ફોન. એક કેસ જ લીધો. તો ગાઈસ હવે કેટલાનો લીધો ભાઈ તમને પછી કાંઈ કમેન્ટ કરજો કહી દે. અને બીજી વાત કે હવે લેવો છે તો 256 GB 1 TB એવો જ લેવાય. કે બે ગાઈસ આપણે રહ્યા બ્લોગવાળા, એટલે મોટા બ્લોગ બનાવવાના હોય. ના આખો દિવસ ઘરનો આખો કેવડો લોબો બ્લોગ બનાવો, બધા બનાવે એમ. પણ એટલા માટે મારા બ્લોગ બનાવાતો નથી. અને ચલો આપણે ચા ઉપર હતા અત્યારે વાત બીજી અવળી જતી રહી. ચા બનાવી દઈએ. અને હા કમેન્ટ કરતા રહેજો અને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરતા રહો. ને હું કંટાળ્યો, એક સબસ્ક્રાઈબ તમે કરાતા નથી. 2 વર્ષ થવા આવ્યો, 1 વર્ષ જતું રહ્યું. એવુંથી 1 વર્ષથી 2 વર્ષથી જોઈ લઈશું. ચલો ચા બનાવીએ. સૌથી પહેલું કામ કરો ને ગેસ લગાડવાનો. ઓ ભાઈ કોક તો બંધ. વાહ ભાઈ વાહ. ચલો ગેસ લાગી ગયો. અને હવે બીજું કામ એ ચમચાને ખંખેરવાનું. એ તો બધા નહીં આવે. હવે નાખશું અંદર ચા. ગાઈસ તમે જોઈ શકો ગાઈસ અંદર ચા નાખી દીધી છે. અને ગાઈસ પહેલાંથી અંદર ચા નાખેલી હતી એટલે કલર થોડો એવો હતો. એવું ના મતલબ પાણી એવું. સંદીપભાઈ અંદર પાણી કેમ આવું પછી મને એવું લાગે પહેલાંથી અંદર ચા નાખેલી હતી એટલા માટે. તો અંદર ચા નાખી દીધી અને ચા નાખી એટલે કલર તમને ખબર પડી જાય કેવો કાળો થઈ જાય. તો ચા નાખી જાઓ. જો ખાંડ નાખવાનું તમારે ભાઈ ભૂલી ગયો. આમાં આવું થાય. વિડીયો બનાવવા રહીએ. ચલો એક ચમચો ખાંડ નાખીશું. કેમ કે અમે એવું કે ચા બનતી જતી હોય એટલે પછી વાસણ ધો ના કરાય. ગાઈ અમારી જો આજુબાજુ ચા ચોટેલું હોય એટલે ચા હોય અંદર આપણે કતી રેટ દે પાણી રેટ દે થોડું ચા કાઢી દેતા. તમે એવું પાણી કેમ આવું હતું ને આવું કમેન્ટ પાસે આવે તો આપણે પહેલાંથી ચોખવટ કરવી સારી યુટ્યુબ પર ને હું ચોખ્ખું કહું. અને હવે આપણે એવું નથી ચા ઉકળવા દઈએ. આપણે દૂધ રેડી દઈએ ઘર. આપણે પહેલાં દૂધ રેડી દઈએ ભાઈ પાણી એટલે બાદ વિડીયો બનાવવાનું અલગ કરી. અને આ રહ્યું આપણું દૂધ. અને દૂધ આપણે જેવું નથી વાપરતા સાહેબ, બફેલો વાપરીએ છીએ. અને આ 34 રૂપિયા ડેલી આવે છે સાહેબ. કમેન્ટ કરજો આવી રીતે બોલે બ્લોગ જેવો આવે તો બીજા બ્લોગ જોજો. આટલું બધું સ્પીડમાં નહીં બોલતો તમારા ભાઈ. અને આ બ્લોગમાં અલગ બોલે. અમુકના વિડીયો જોઈને તમને એવું લાગતું સંદીપભાઈ કેમ આજે આવું બોલે. કમેન્ટ કરજો આવું સારું લાગે કે નહીં. કમેન્ટ ફટાફટ ચા બનાવી દઈએ. વાઈટ એંગલનો બ્લોગ ઉતારતો હોય ને મારા ફોન આ ઘોડા ખૂબ બને તો પણ હાથ દુખવા માંડે છે. ફટાફટ ચા બની જવા દો પછી તમને મળીએ. તો આદું નાખવાનું એ અંદર. જો હું તમને બતાવું મેં શું નાખ્યું છે. 3 પવાળી પાણી રેડી છે. અને બીજી વાત કે આપણે શું કહેવાય ચા, સોરી ફેમિલી, ચા રેડી છે. અને ચા નાખી. આજે મારે તાપનું બધું અલગ બોલાય છે. ચા નાખી છે. અને બીજું તો આપણે શું કહેવાય ખાંડ, 1 ચમચો ખાંડ નાખ્યું છે. તો ફટાફટ ચા ઉતરવા દો. ત્યાં સુધી આપણે થોડું બેસીએ. બેહવા નહીં કરતા ઉપરો થઈ જાય ડકો થાય.
તો ફટાફટ ચા બનવા દઈએ એટલે મસ્તી આપણે થોડી અરેન્જમેન્ટ મળી. જો આદુ છોલવાનું છે અને તમને એવું હોય કે મારા બે હાથ તો હે ને, હું એક પાસે ખાલી ફળ પકડું, બીજા આડે આડ્યું પકડું અને આદુ છોલું, એટલા માટે. પછી એમ ના કહેતા શાંતિભાઈ તમે શોર્ટ નથી બતાવતા. નવડા થઈ ગયા. જો અમારે એક વિડીયો થંબનેલ બનાવવાનો છે, થંબનેલ બનાવી દે પછી તમને મળીએ. ચા બનાવી દે તમારે ચાનો ટેસ્ટ અમે થોડી રહી ગઈએ. મમ્મી પપ્પાને આવ્યો તો ભાઈ કાંઈ ચા પીએ, આપણે ચા પીવો છે, ચા પીવાનું મન થતો જ નહીં. ચાલો કાંઈ ત્યાં બેહીએ છાયડે મસ્તી. એમ તો ઘરાક હવે ચાવડો છે એટલે આવું જવું બનવું છે. પછી આ થંબનેલ બનાવવાનું બાકી, ફટાફટ થંબનેલ બનાવી દઈએ. એટલે કાંઈ જો બધો ચા પીએ છે, કાંઈ ટેસ્ટ કરીએ તો ચા મસ્તી ચા બની ને કોઈ મજબૂત આમ પપ્પા ચા હારી બને એટલે એવું થાય, મસ્તી બને. ભાઈ ચા બા પી લઈએ પછી મમ્મી પરી કુદરો ખાઈએ, ભાગ પડાઈએ ના, ભાગ પડાઈએ તને આપણો. ચલો ભાઈ ચા બા પીને મમ્મી ભાગ પડાવી ભાઈ મળીએ. આઈ હોપ કે તમને આપણે વ્લોગ સારો લાગે. ચેનલ પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા પણ એક નવો વ્લોગ નવો રીલ્સ આપ્યું વોચિંગ બાય.